મહારાષ્ટ્રમાં એક શોકની ઘટના બની છે. પુણે અને પીપરીને સિસોડામાં ઝેરી દારૂ પીવાથી ઓછામાં ઓછા 15 લોકોના મોત થયા છે, જ્યારે ઘણા લોકોની હાલત ગંભીર હોવાનું જાણવા મળે છે. જે પીપરી, સિસોડાના દાભોળી અને ફુગેવાડી વિસ્તારમાં 8 લોકોના મોત થયા છે, જ્યારે પુણેના કાલેપડાલ વિસ્તારમાં 3 અને હડપસરમાં 2 લોકોના મોત થયા છે. આ ઘટનાની વહીવટીતંત્ર દ્વારા ખળભળાટ મચી ગઈ છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં તપાસ તેજ કરવામાં આવી છે. જે પ્રાથમિક તપાસ જાણવા મળ્યું છે કે ઝેરી દારૂનો યોગેશભાઈ વાનખેડે દ્વારા બનાવવામાં આવ્યો છે. જે ગેરકાયદેસર દારૂ વેપાર સામે હોવાનો આરોપ છે કે પોલીસે આરોપીની ધરપકડ કરીને વિરુદ્ધ ગુનેગારી કેસ નોંધાયો છે. જે માહિતી અનુસાર આ ઝેરી દારૂ યોગેશ વાનખેડે નામના વ્યક્તિ દ્વારા તૈયાર કરવામાં આવ્યો હતો. આ દારૂનો પુણે, પીપરી, સિસોડના વિવિધ વિસ્તારોમાં વેચાતો હતો. દાભોળી, ફુગેવાડી, હડપસર અને કાલેપડાલ વિસ્તારમાં દારૂ પીતો હતો અને થોડા સમય પછી તેમની તબિયત અચાનક લથડી ગઈ હતી. મોંમાંથી ફીણ નીકળ્યા અને થોડા સમય પછી મૃત્યુ પામ્યા હતા. સારવારમાં હતા પહેલા મૃત્યુના યોગેશ વાનખેડે ગેરકાયદેસર દારૂનો વેપારી હોવાનું જાણવા મળતા તેમાંથી અગાઉના કેસમાં નોંધાયા છે. પોલીસે તેની ધરપકડ કરી છે અને ફુગેવાડી વિસ્તારમાં ગેરકાયદેસર રીતે બનાવેલ દારૂની ભઠ્ઠીઓનો ગેરકાયદેસર દારૂનો અડ્ડાઓનો બેફામ સંચાલન સ્થાનિક રહેવાસીઓનો વેપાર ગુચ્છો બેફાલી રહેલા મૃત્યુ ઝેરી દારૂના કારણે થયા છે. જે જોઈ કે દાભોળી પોલીસે અફવા ગણાવી છે કે જે દાવો કરવામાં આવેલ મૃત્યુ અલગ અલગ સ્વતંત્ર કારણોસર હતા.